નમસ્કાર, સંદેશ ન્યૂઝની ખાસ રજૂઆત વોટનો હિસાબમાં આપનું સ્વાગત છે। આજે વાત કરવી છે ખેરાલુ વિધાનસભા બેઠકની। 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ અને ત્યારથી ખેરાલુ વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી છે। ઉત્તર ગુજરાતની મહત્વની આ બેઠક ગણાય છે। ત્યારે ત્યાં કેવા છે રાજકીય સમીકરણ, કઈ નીતિનો દબદબો ખેરાલુ વિધાનસભા બેઠક પર જોવા મળે છે, કયો પક્ષ જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યો છે, મતદારોને હજુ પણ કઈ સમસ્યા છે તે મૂંઝવી રહી છે, ધારાસભ્ય શું જવાબ આપી રહ્યા છે, આવો જાણીએ અમારી ખાસ રજૂઆત વોટનો હિસાબમાં। ભારતના પશ્ચિમમાં આવેલ ધન્યધરા ગુજરાત અને ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલ મહેસાણા જિલ્લાનો ખેરાલુ તાલુકો। જી હા, ખેરાલુ વિધાનસભા બેઠક પર સવિસ્તાર નજર કંડારીએ તે પહેલા તેના ભવ્ય ઇતિહાસ પર એક નજર કરીએ તો ખેરાલુની સ્થાપના વિશે એવું કહેવાય છે કે સંવત 925માં રૂપેણની આથમણી બાજુએ ખોખા ખેર અને ખલ ગુર્જરે ખેરાલુની સ્થાપના કરી હતી। બીજા એક આધારભૂત પ્રમાણો પરથી એવું જાણવા મળે છે કે ખેરાલુની સ્થાપના સિદ્ધરાજ જયસિંહના સમકાલીન કહેવાતા ખેર શાખના જગદેવ પરમારે તારીખ 10 ફેબ્રુઆરી 1118માં રવિવારના દિવસે કરી હતી। કહેવાય છે કે ખેરાલુ નગર બે વાર ભૂકંપમાં ભાંગેલું અને ત્યારબાદ થયેલા યુદ્ધોને કારણે અનેકવાર તૂટ્યું અને બેઠું થયું છે। ત્યારબાદ મુગલ શાસનના તાબે ખેરાલુ આવ્યું। મુગલ શાસન બાદ ગાયકવાડી શાસનમાં ખેરાલુનો વિકાસ થયો અને આઝાદી બાદ સ્વતંત્ર ભારતનો હિસ્સો બન્યું। ખેરાલુના ઇતિહાસને જાણ્યા બાદ તેના જોવાલાયક સ્થળ વિશે જો વાત કરવામાં આવે તો જૈનોનું પવિત્ર તીર્થધામ તારંગા ખેરાલુથી 10 કિલોમીટરના અંતરે આવેલું છે। અરવલ્લીની ગિરિમાળાનું કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલું તારંગા દૂર દૂરથી આવતા પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ખેરાલુની ઓળખ એવું ચિમનાબાઈ સરોવર જે 1905માં પડેલા છપ્પનિયા દુષ્કાળ સમયે મહારાજા સયાજીરાવ ગાયકવાડે ખોદાવ્યું હતું। હાલમાં 1320 એકર જમીનને આ ચિમનાબાઈ સરોવર સિંચાઈનું પાણી પૂરું પાડે છે। ખેરાલુના જોવાલાયક સ્થળો પર નજર કર્યા બાદ હવે તેના રાજકીય ઇતિહાસ પર એક નજર કરવામાં આવે તો ખેરાલુ વિધાનસભા બેઠકનો રાજકીય ઇતિહાસ ખૂબ રસપ્રદ રહ્યો છે। ખેરાલુ બેઠક પર વર્ષોથી શંકરજી ઓખાજી પરિવારનો દબદબો રહ્યો છે। એવી એક ચૂંટણી નહીં થઈ હોય જેમાં પરિવારમાંથી આવતા નેતાએ ચૂંટણીમાં ઝંપલાવ્યું ન હોય। વર્ષ 1967ની વિધાનસભા ચૂંટણીને બાદ કરતા સતત વર્ષ 2002માં શંકરજી ઓખાજી ચૂંટણી લડ્યા હતા। ત્યારબાદ વર્ષ 2007થી તેમના પુત્ર ભરતજી શંકરજી ડાભી ચૂંટણી લડ્યા અને બાદની સતત 3 ટર્મ સુધી તેઓએ જીત હાંસિલ કરી હતી। ખેરાલુ વિધાનસભા બેઠકના રાજકીય ઇતિહાસ પર એક નજર કર્યા બાદ હવે તેના રાજકીય રિપોર્ટ પર એક નજર કરવામાં આવે તો ગુજરાત રાજ્યની રચના બાદથી ખેરાલુ વિધાનસભા બેઠક પર ચૂંટણી થઈ રહી છે। ત્યારે અહીં શંકરજી ઓખાજી પરિવારનો દબદબો રહ્યો છે। વર્ષ 1995 અને 1998માં કોંગ્રેસના ઉમેદવાર શંકરજી ઓખાજી ઠાકોરે જીત હાંસિલ કરી હતી। વર્ષ 2002માં ભાજપના ઉમેદવાર રમીલાબેન દેસાઈએ જીત મેળવી હતી। ત્યારબાદ વર્ષ 2007માં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી વિજેતા બન્યા હતા। વર્ષ 2012માં ભાજપે તેમને ફરી ટિકિટ આપી અને ભરતસિંહ ડાભીએ જીત હાંસિલ કરી હતી। વર્ષ 2017ની ચૂંટણીમાં પણ ભાજપે ભરતસિંહ ડાભીને ટિકિટ આપી અને તેઓ જીત્યા હતા। ત્યારબાદ ભરતસિંહ ડાભી સંસદ સભ્ય બનતા 2019માં પેટા ચૂંટણી આવી જેમાં ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોરે જીત હાંસિલ કરી હતી। ખેરાલુ વિધાનસભા બેઠકના રાજકીય રિપોર્ટ પર એક નજર કર્યા બાદ હવે તેના 2019ની ચૂંટણીના સમીકરણ પર એક નજર કરવામાં આવે તો 2019માં ખેરાલુ વિધાનસભા બેઠકના ભરતસિંહ ડાભી પાટણ લોકસભાની સીટ પરથી જીત મેળવ્યા બાદ ખેરાલુ બેઠક ખાલી પડી હતી। ત્યારે પેટા ચૂંટણીમાં ઠાકોર વર્સિસ ઠાકોરનો જંગ છેડાયો હતો। ખેરાલુ વિધાનસભા બેઠક એવી રહી છે કે 2002થી ભાજપની ત્યાં જીત થઈ રહી છે। સાથે જ આ બેઠક પર ભરતસિંહ ડાભીના પરિવારનો દબદબો પણ રહ્યો છે। પેટા ચૂંટણી સમયે પણ એમના પરિવારના સભ્યોના જ નામ ચર્ચામાં હતા, પરંતુ ભાજપે તેની પ્રણાલી મુજબ એક નવી છબી અને પાયાના કાર્યકર્તા એવા અજમલજી ઠાકોરને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા અને 2019ની પેટા ચૂંટણીમાં અજમલજીએ જીત હાંસિલ કરી હતી। ખેરાલુ વિધાનસભા બેઠકના 2019ના સમીકરણ પર નજર કર્યા બાદ હવે જ્ઞાતિ સમીકરણ પર એક નજર કરવામાં આવે તો આમ તો ખેરાલુ વિધાનસભા બેઠક પર ઠાકોર સમાજ જે ઉમેદવાર કે પક્ષ સાથે હોય
તે ઉમેદવાર કે પક્ષની જીત નક્કી થઈ જાય છે. એટલે કે ઠાકોર સમાજનું અહીં પ્રભુત્વ રહેલું છે. બીજા નંબરે આવે છે ચૌધરી સમાજ. ત્યારે જ્ઞાતિ સમીકરણને લઈને વિગતવાર વાત કરવામાં આવે તો ઠાકોર સમાજના 65,000 મતદાર, ચૌધરી સમાજના 25,000 મતદાર, રાજપૂત સમાજના 18,000 મતદાર, મુસ્લિમ સમાજના 12,000 મતદાર, પ્રજાપતિ સમાજના 10,000 મતદાર, રબારી સમાજના 7,000, દેવી પૂજક સમાજના 8,000 અને અન્ય સમાજના 50,000 મતદારોનો સમાવેશ થાય છે. ખેરાલુ વિધાનસભા બેઠકના જ્ઞાતિ સમીકરણ પર એક નજર કર્યા બાદ હવે તેની સ્થાનિક સમસ્યા વિશે વાત કરવામાં આવે તો ખેરાલુ વિધાનસભા બેઠકનો સૌથી મોટો કોઈ પ્રશ્ન હોય તો તે સિંચાઈના પાણીનો પ્રશ્ન છે. ધરોઈ ડેમ નજીક હોવા છતાં સિંચાઈના પાણીથી ખેડૂતો વંચિત છે. ખેરાલુમાં જીઆઈડીસી તો છે પણ તેની ખસ્તા હાલત છે, જેથી રોજગારીનો પણ પ્રશ્ન ઊભો થયો છે. સરકારી ગ્રાન્ટેડ સાયન્સ કોલેજની આ વિસ્તારની લાંબા સમયની માંગણી છે. ચિમનાબાઈ સરોવર પાણીથી ક્યારે ભરવામાં આવશે તેની રાહ ખેરાલુની જનતા હાલમાં પણ જોઈ રહી છે. ખેરાલુ શહેર અને ગામડાના કેટલાક રસ્તાની બિસ્માર હાલત છે. આરોગ્ય માટે દવાખાનું તો છે પણ જર્જરિત હાલતમાં અને ડોક્ટરોની કાયમી અછત રહે છે. ઇમરજન્સીમાં દર્દીને વડનગર દોડવું પડે તેવી સ્થિતિ સર્જાય છે અને આવા તો અનેક પ્રશ્નો છે જે મતદારોને હેરાન પરેશાન કરી રહ્યા છે. સંદેશ ન્યૂઝની ખાસ રજૂઆત વોટનો હિસાબમાં હવે સમય થયો છે જનતાના સવાલોને સાંભળવાનો. આમ તો છેલ્લી 5 ટર્મથી ખેરાલુ વિધાનસભા બેઠક પર ભાજપનું શાસન છે, પણ જનતાને હજુ પણ કેટલીક સમસ્યાઓ છે જે તેમને સતાવી રહી છે. કેટલાક પાયાના પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું અને જનતાને આ સમસ્યાઓ હેરાન પરેશાન કરી રહી છે. ત્યારે જનતા એક બાદ એક સવાલ કરી રહી છે, ત્યારે ધારાસભ્ય કઈ દિશામાં જવાબ આપી રહ્યા છે, આવો સાંભળીએ. બાકી આ વિસ્તારના કોઈ વિકાસના કામો થયા નથી. કોણ જાણે કેમ ભાજપના એમએલએ હોવા છતાં આ વિસ્તારના લોકોને સરકાર કેમ પાણીની સમસ્યાનો ઉકેલ નહીં લાવતી એ જોવાની વાત છે. દર વખતે જ્યારે વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે ચિમનાબાઈ સરોવર ભરવાની અને તળાવ ભરવાની વાતો કરવામાં આવે છે. કાલે 13 કરોડને 28 લાખ રૂપિયાની પાઇપલાઇન એમને જે માગણી હતી એ સંતોષી જાય છે, એટલે એ પણ હવે કોઈ પ્રશ્ન રહેતો નથી. રસ્તાની જે વાત તમે કરો, ખેરાલુ રોડ રસ્તા એટલા ખરાબ છે કે તમે ગાડી તમારી નવી લાવો ને ગાડી પતી જાય, સામાન્ય ગરીબ બેનને તો લઈ જતા હોય તો ડિલિવરી થઈ જાય, એ પ્રકારના રોડ રસ્તા ખેરાલુમાં છે. અને જે ગ્રાન્ટો બીજું તુજું રિસર્વેશનની જે કંઈ ગ્રાન્ટો આવી છે એ બધી ગ્રાન્ટો ક્યાં ચાલુ થઈ છે ખબર પડતી નથી. પ્રોબ્લેમ છે, પણ એ ટેન્ડર પ્રક્રિયા જૂની હતી એટલે એના ભાવ બહુ એ ટાઈમે નીચા હતા. હવે નીચા ભાવ હોવાથી કોન્ટ્રાક્ટર એને કામ ચાલુ કર્યું, પણ કામની અંદર થોડી એક શું કહેવાય કે ક્વોલિટી મેન્ટેન નથી થતી, તો પછી એનો કોન્ટ્રાક્ટ રિજેક્ટ કર્યો અને ફરીથી ટેન્ડર પાડી અને હવે નવેસરથી ખૂબ સારું કામ થઈ જશે, એટલે એ પ્રશ્ન રહેતો નથી. રોજગારની સમસ્યા અહીંયા ખેરાલુ વિસ્તારમાં બહુ જ છે, કારણ કે કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયા નથી, ખેતી અને પશુપાલન ઉપર નભે છે. તો એને જોવા જઈએ તો અહીંયા પાણીની પણ બહુ મોટી સમસ્યા છે કે જે ખેતી પણ નથી કરી શકતા કે પશુપાલન પણ જાળવવામાં બહુ તકલીફ પડે છે. શિક્ષણલક્ષી જોવા જઈએ તો અહીંયા કોઈ મોટું કોઈ હબ છે જ નહીં શિક્ષણ માટે. શિક્ષણ માટે છે અમુક સ્કૂલો ને એવું બધું, પણ એવી બધી નથી સ્કૂલો કે જેથી કરીને બાળક સારું એવું શિક્ષણ મેળવી શકે. હવે જીઆઈડીસીની વાત કરીએ તો અહીંયા જીઆઈડીસી એક ગોડાઉન સમાન બની રહી છે. જીઆઈડીસીમાં ગોડાઉન સિવાય કશું નથી. આખો વિસ્તાર ખેતી અને પશુપાલન ઉપર છે અને એની અંદર લોકો બધા જ લગભગ ખેતી પશુપાલન રીતે સંકળાયેલા છે, પણ આમ લાગે એવું કે ભાઈ બેરોજગાર છે, પણ વાસ્તવમાં ખરેખર હું આજની તારીખમાં મારા ગામની વાત કરું તો મજૂર માણસ મળતું નથી. આ વિસ્તારમાં ગણીએ તો છે કે મોતીપુરાથી માંડીને હડોળ સુધીની પાણીની સમસ્યા પૂરેપૂરી છે. તો તેના કારણે મેં વારંવાર રજૂઆત કરી છે, અજમલજી ધારાસભ્યને, સંસદ સાહેબને રજૂઆત કરી, પણ અમારા પાણીના પ્રશ્નો કોઈ નિકાલ થતો નથી. આ વર્ષે સતત એ ભરવામાં આવ્યું, ઓવરફ્લો થઈને રૂપેણ નદી પણ સજીવ થઈ ગઈ અને છેક સુધી એ પાણી આવ્યું, લગભગ સતત 2 મહિના સુધી પાણી આવ્યું. એટલે વરેઠા અને ડાલીસના આ બંને માટે એ પ્રશ્ન નહોતો, ફક્ત 3 જ ગામનો પ્રશ્ન હતો, એક ડાવોલ, ડાલીસના અને વરેઠા. છેલ્લા 20-25 વર્ષથી સિવિલની હાલત જે પહેલાં હતી એના કરતાં પણ બદથી હાલત થઈ ગઈ છે. તમે સિવિલની અંદર કયા ટાઈમે ધાબાના પોપડા ખરી પડે,
કયા ટાઈમે કોઈ પણ એ દર્દી આવતો હોય તો કોઈ પણ કર્મચારી હાજર હોતા નથી. 1-2 કર્મચારી વર્ષોથી જૂની એમડીની એમએસની માગણીઓ કરેલી છે, MBBSની ડૉક્ટરની, પણ એ હજી સુધી માગણી સ્વીકારાતી નહીં. અને એની અંદર પણ ડૉક્ટરો પણ હમણાં જ એક તો ડૉક્ટર મને લાગે બદલી થઈ, બાકી તો સતત બધા દવાખાનાની અંદર કામ ડૉક્ટરો હતા જ. અને જે કંઈ નથી એના માટે પણ અમે એની માગણી મૂકી છે કે ભાઈ જલ્દી એનું પોસ્ટિંગ આપો. તળાવો સૂકા પડ્યા છે, ગામના રસ્તાઓના ઠેકાણા નથી. આ વિસ્તારના ખેડૂતોને 6 કલાક પૂરતી વીજળી મળતી નથી, રાત્રે સિંગલ ફેઝ પણ મળતો નથી. કરાવવા જઈ રહ્યા છીએ, એટલે એ વર્ષો જૂનો જે પ્રશ્ન હતો એ પણ સોલ્વ આખી ખેરાલુ વિધાનસભા માટે સોલ્વ થાય છે. સાંભળ્યું ને તમે? જનતા એક બાદ એક સવાલ કરી રહી છે અને ધારાસભ્ય કહી રહ્યા છે કે જનતાના પ્રશ્નોના ઉકેલ લાવવાના પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા છે. ત્યારે ખેરાલુ બેઠક પર હંમેશા જાતિગત સમીકરણ વધારે પ્રભાવી રહ્યા છે. ત્યારે દરેક પક્ષ અહીંયા એડી ચોટીનું જોર લગાવી રહ્યો છે. આવનાર વિધાનસભા 2022ની ચૂંટણીમાં જનતા કોને પોતાના નેતા તરીકે ચૂંટે છે અને કયા પક્ષને જીતનો તાજ પહેરાવે છે એ તો આવનાર સમય જ બતાવશે. મુકેશ જોશી, સંદેશ ન્યૂઝ, ખેરાલુ, મહેસાણા.